નડિયાદમાં ચાલતા ધર્માંતરણના રેકેટનો પર્દાફાશ થયો છે. હિસ્ટોરેશન એન્ડ રિવાઇવલ ફાઉન્ડેશન નામની સંસ્થાના ઓઠા હેઠળ સ્ટીવન મેકવાન નામનો શખ્સ ધર્માંતરણની પ્રવૃત્તિ કરાવતો હતો. આ રેકેટ માત્ર જિલ્લા કે રાજ્ય પૂરતું સીમિત નહોતું, પરંતુ આ રેકેટના તાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ જોડાયેલા હોવાનું પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. પોલીસ પૂછપરછમાં સમગ્ર મામલે ચોંકાવનારા ખુલાસા થયા. સ્ટીવન મેકવાન નામનો શખ્સ ભારતના કેટલાક રાજ્યો તેમજ નેપાળમાંથી લોકોને લાવીને નડિયાદમાં ધર્માંતરણ કરાવતો હતો. આ અંગેની બાતમી મળતા પોલીસે તાજેતરમાં દરોડા પાડ્યા હતા અને સ્ટીવન મેકવાનને દબોચી લીધો હતો. તેને પ્રાથમિક તપાસ કરાતા પોલીસને સ્થળ પરથી 59 લોકો મળી આવ્યા હતા, જેમાં 9 સગીર હતા. મહત્વનું છે કે સ્ટીવનની સંસ્થાને વિદેશમાંથી પણ ફંડ મળ્યું હોવાનું સામે આવ્યું છે. જગ્યા પરથી આરોપીના મોબાઈલ અને લેપટોપ કબજે કર્યા હતા, જેનું ફોરેન્સિક એનાલિસિસ કર્યા બાદ તેમાંથી કેટલાક વિડીયો અને ફોટોસ પણ મળી આવ્યા છે, કેટલાક ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે, જેમાં એઓ બેપ્ટિઝમની જે પ્રક્રિયા છે, જે ધર્મ પરિવર્તનની પ્રક્રિયા છે એ કરાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે. સંસ્થાને તેમજ જે સ્ટીવન મેકવાન છે એમને ગુજરાતમાંથી અને ઇવન ફોરેનમાંથી પણ આ બાબતે ફંડ મળતું હતું. નડિયાદમાં ચાલતા ધર્માંતરણના રેકેટનો પર્દાફાશ થયો છે. હિસ્ટોરેશન એન્ડ રિવાઇવલ ફાઉન્ડેશન નામની સંસ્થાના ઓઠા હેઠળ સ્ટીવન મેકવાન નામનો શખ્સ ધર્માંતરણની પ્રવૃત્તિ કરાવતો હતો. આ રેકેટ માત્ર જિલ્લા કે રાજ્ય પૂરતું સીમિત નહોતું, પરંતુ આ રેકેટના તાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ જોડાયેલા હોવાનું પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. પોલીસ પૂછપરછમાં સમગ્ર મામલે ચોંકાવનારા ખુલાસા થયા. સ્ટીવન મેકવાન નામનો શખ્સ ભારતના કેટલાક રાજ્યો તેમજ નેપાળમાંથી લોકોને લાવીને નડિયાદમાં ધર્માંતરણ કરાવતો હતો. આ અંગેની બાતમી મળતા પોલીસે તાજેતરમાં દરોડા પાડ્યા હતા અને સ્ટીવન મેકવાનને દબોચી લીધો હતો. તેને પ્રાથમિક તપાસ કરાતા પોલીસને સ્થળ પરથી 59 લોકો મળી આવ્યા હતા, જેમાં 9 સગીર હતા. મહત્વનું છે કે સ્ટીવનની સંસ્થાને વિદેશમાંથી પણ ફંડ મળ્યું હોવાનું સામે આવ્યું છે. જગ્યા પરથી આરોપીના મોબાઈલ અને લેપટોપ કબજે કર્યા હતા, જેનું ફોરેન્સિક એનાલિસિસ કર્યા બાદ તેમાંથી કેટલાક વિડીયો અને ફોટોસ પણ મળી આવ્યા છે, કેટલાક ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે, જેમાં એઓ બેપ્ટિઝમની જે પ્રક્રિયા છે, જે ધર્મ પરિવર્તનની પ્રક્રિયા છે એ કરાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે. સંસ્થાને તેમજ જે સ્ટીવન મેકવાન છે એમને ગુજરાતમાંથી અને ઇવન ફોરેનમાંથી પણ આ બાબતે ફંડ મળતું હતું. નડિયાદમાં ચાલતા ધર્માંતરણના રેકેટનો પર્દાફાશ થયો છે. હિસ્ટોરેશન એન્ડ રિવાઇવલ ફાઉન્ડેશન નામની સંસ્થાના ઓઠા હેઠળ સ્ટીવન મેકવાન નામનો શખ્સ ધર્માંતરણની પ્રવૃત્તિ કરાવતો હતો. આ રેકેટ માત્ર જિલ્લા કે રાજ્ય પૂરતું સીમિત નહોતું, પરંતુ આ રેકેટના તાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ જોડાયેલા હોવાનું પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. પોલીસ પૂછપરછમાં સમગ્ર મામલે ચોંકાવનારા ખુલાસા થયા. સ્ટીવન મેકવાન નામનો શખ્સ ભારતના કેટલાક રાજ્યો તેમજ નેપાળમાંથી લોકોને લાવીને નડિયાદમાં ધર્માંતરણ કરાવતો હતો. આ અંગેની બાતમી મળતા પોલીસે તાજેતરમાં દરોડા પાડ્યા હતા અને સ્ટીવન મેકવાનને દબોચી લીધો હતો. તેને પ્રાથમિક તપાસ કરાતા પોલીસને સ્થળ પરથી 59 લોકો મળી આવ્યા હતા, જેમાં 9 સગીર હતા. મહત્વનું છે કે સ્ટીવનની સંસ્થાને વિદેશમાંથી પણ ફંડ મળ્યું હોવાનું સામે આવ્યું છે. જગ્યા પરથી આરોપીના મોબાઈલ અને લેપટોપ કબજે કર્યા હતા, જેનું ફોરેન્સિક એનાલિસિસ કર્યા બાદ તેમાંથી કેટલાક વિડીયો અને ફોટોસ પણ મળી આવ્યા છે, કેટલાક ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે, જેમાં એઓ બેપ્ટિઝમની જે પ્રક્રિયા છે, જે ધર્મ પરિવર્તનની પ્રક્રિયા છે એ કરાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે. સંસ્થાને તેમજ જે સ્ટીવન મેકવાન છે એમને ગુજરાતમાંથી અને ઇવન ફોરેનમાંથી પણ આ બાબતે ફંડ મળતું હતું.